હલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ઓલમોસ્ટ આપણે થિયરી સ્વરૂપમાં પૂર્ણ કરી નાખેલ છે. છેલ્લે આપણે ગેલ્વેનોમીટરની થિયરી જોઈ હતી, એને સંબંધિત ચેપ્ટરની અંદર ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે સાથે સાથે ગણી નાખેલા છે. છતાં પણ ચેપ્ટરની અંદર અમુક એક્ઝામ્પલ રહી જાય છે કે જે પ્રાયોરિટીમાં પ્રેક્ટિસના હેતુ માટે છે અને આપણે એને સાથે સાથે ગણવાના છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે એવા એક્ઝામ્પલો કે જે બાકી રહી ગયા છે એને ગણવાનો પ્રયત્ન કરશું. તમારે વિશેષમાં ચેપ્ટરને વ્યવસ્થિત રીતે મિત્રો તૈયાર કરવાનું છે, તો જ સારી પ્રેક્ટિસ થશે. સારી રીતે સમજેલા હશો તો એ દાખલાને ગણી શકશો. શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયના દાખલાથી. સ્વાધ્યાયની અંદર સૌથી પહેલાં લઈએ મિત્રો દાખલા નંબર 4.9. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.9 રકમ આપેલી છે તમને. 10 સેન્ટીમીટર બાજુઓ વાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. આંટાની સંખ્યા n 20 આપી છે અને તેમાંથી 12 એમ્પિયર પ્રવાહ વહે છે. 12 એમ્પિયર પ્રવાહ વહે છે. ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યનો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે છે. B બરાબર 80 ટેસ્લા, થીટા બરાબર 30 અંશ. ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? હવે બાજુનું માપ મિત્રો 10 સેન્ટીમીટર આપેલું છે. L લઈએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર L². તો માટે એ લઈ શકું હું 10 ગુણ્યા 10⁻² નો વર્ગ. 10 ગુણ્યા 10⁻² એટલે 10⁻1 નો વર્ગ એટલે 10⁻² મીટર વર્ગ. આ એ થાય જેને આપણે ધ્યાનમાં લેવાનું છે. ચોરસ આપેલું છે બરાબર. ચલો એને ક્લિયર કરવાનું છે. તો માટે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા. ટોર્કનું સૂત્ર આપણી પાસે છે જ તે NIAB sin થીટા. ચલો કિંમત મૂકતા જઈએ. 20 12 10⁻², 0.80 sin 30. અહીંયા 12 દુ 24, 240 sin 30 એટલે 1/2. શોર્ટ આઉટ કરો કેલ્સીમાં એટલે 0.96 મળશે 10⁻² એપ્લાય કરતા. ન્યૂટન ઇન્ટુ મીટર. આ થઈ ગયું ટોર્ક. તો આ પ્રમાણે મને દાખલાનો જવાબ મળશે. થોડું ક્ષેત્રફળને અનુરૂપ તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હજી આગળ જોઈએ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4.13. દાખલા નંબર 4.13. એક ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે. B બરાબર 1 ટેસ્લા. ત્રિજ્યા આપી છે તમને 8 સેન્ટીમીટર. 8 ગુણ્યા 10⁻² મીટર. 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે. n બરાબર 30. વર્તુળાકાર છે એટલે πr² આપણે ક્ષેત્રફળને લઈ શકીએ. જેમાંથી 6 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. 6 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ચલો ક્ષેત્રરેખા ગૂંચળાના લંબ સાથે 60 કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર
લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશામાંના ટોર્કનું મૂલ્ય મેળવવાનું છે. થીટા બરાબર 60 માટે તો ઓપ્શન એમાં જરૂરી ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા N 30 6 A પાઈ R સ્ક્વેર B 1 સાઇન 60 ફરીથી 6 તરી 18 પાઈ 3.14 ગુણ્યા R એટલે 8 ગુણ્યા 10⁻²નો વર્ગ અને √3/2. ટોર્કની કિંમત મિત્રો કેલ્સીમાં ચેક કરવી પડશે. કિંમત લગાવતા 3.1 ન્યૂટન ઇન્ટુ મીટર મળશે. તમારે ચેક કરી લેવાની. એક ઓપ્શન બી આપેલો છે, એને સમજીએ. જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. ક્ષેત્રફળ સરખું છે, ગૂંચળું ગમે તે આકારનું હોય, ટોર્ક એક સરખું જ લાગે, કારણ કે ટોર્કના સૂત્ર ક્ષેત્રફળના મૂલ્ય પર આધાર રાખે છે, આકાર પર આધાર રાખતું નથી. એટલે આપણે એમ કહી શકીએ ના, ટોર્કનું મૂલ્ય ટો ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા એ માત્ર ક્ષેત્રફળ પર આધાર, માત્ર નહીં પણ ગૂંચળાના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તેના આકાર પર નહીં. તો આ પ્રમાણે આ બંને દાખલાને બહુ જ વ્યવસ્થિત રીતે મિત્રો તમારે સમજવાના છે અને જોવાના છે. આગળ વાત કરીએ મિત્રો દાખલામાં, સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.10 ને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાયમાં 4.10 દાખલા નંબર 4.10. ચલો વ્યવસ્થિત રીતે આપણે એને જોઈશું. બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 ની વિગત આ પ્રમાણે છે. R1 10 ઓહ્મ, ત્યારે N1 30, R2 14 ઓહ્મ, ત્યારે N2 42. આગળ A1 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર, 3.6. તો સામે A2 આપેલા છે 1.8 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. એના પછી માહિતીમાં B1 0.25 ટેસ્લા અને B2 0.50 ટેસ્લા છે. બંને મીટરોની વિગત આપી છે. M1 અને M2 મીટર 1 ને મીટર 2 છે. ઓપ્શન એ વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તરનો, ઓપ્શન બી વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવો. ચલો ઓપ્શન એ પ્રવાહ સંવેદિતા એટલે φ/I. φ/I નું આપણે છેલ્લે સૂત્ર જોયું હતું મિત્રો. એને B/K લઈ શકાય, અથવા બી એને બીના
એવું યાદ રાખવાનું, એટલે જલ્દી યાદ રહી જાય. બી એને બાય કે. હવે આને 1 અને 2 માટે મારે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવવો છે. તો ફાઈ બાય આઈ 1 માટે, ફાઈ બાય આઈ 2 માટે બરાબર. કે આપેલા નથી એટલે કે અચળ છે અત્યારે, તો હું લઈ શકું B1 N1 A1 અને B2 N2 A2 આ પ્રમાણે લઈ શકાય. અચ્છા, આપણે 2/1 લઈશું, મોટા અને નાના. તો અહીંયા ઉપર 2 લખો, નીચે 1 લખો, ડિફરન્સ પડતો નથી. કિંમત મૂકો, અહીંયા ને અહીંયા એપ્લાય કરી દઈએ. B2 0.50, N2 42, A2 1.8 ગુણ્યા 10⁻³ B1 0.25, A1 3.6 10⁻³ અને N1 30 10⁻³ ઉડી જશે. ચલો કેલ્સીમાં આનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીશ મિત્રો, તો આવશે 1.4. આ પહેલો જવાબ. પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મને મળી ગયો 1.4. એટલે ઉપર 2 લેવાનો બેનિફિટ એ છે કે મને સરખામણીમાં મૂલ્ય મળે, નહીં તો ઓલું 0 પોઈન્ટમાં મળે, પાછું મારે એને કન્વર્ટ કરવું પડે કે ભાઈ પ્રવાહ સંવેદિતા બીજા મીટરની પહેલાં કરતાં 1.4 ગણી છે, આવું કહી શકાય. આગળ વાત કરીએ ઓપ્શન બીમાં, વોલ્ટેજ સંવેદિતા. ફાઈ બાય વી બી એને કે ઇન્ટુ આર, આવું સૂત્ર છે. ઇન્ટુ 1/r પણ આપણે લખતા હતા. તો આને પણ મારે આપેલી બંને કિંમત માટે એને એપ્લાય કરીશું. માટે ફાઈ બાય વી બીજા મીટર માટે છેદમાં ફાઈ બાય વી પહેલા મીટર માટે બરાબર B2 N2 A2 બાય KR2 ઇન્ટુ B1 N1 A1 બાય KR1. કે તો ઉડી જશે, ઓલરેડી છે જ નહીં આપણી પાસે, એટલે બાકી બધી કિંમત મૂક દો. B2 0.50, N2 42, 1.8 10⁻³ અને R1 લેવું પડશે અહીંયા 10 છેદમાં B1 0.25, N1 30, 3.6 ગુણ્યા 10⁻³ અને R2 થશે 14. ચલો ભાગાકાર કરીએ આનો. તો મને દરેક વેલ્યુ સંક્ષિપ્ત થઈને એકડે એક મળે છે. એટલે φ2 φ/v2 છેદમાં φ/v1 = 1. એટલે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર અચળ રહેશે, જ્યારે પ્રવાહ સંવેદિતા 1.4 ગણી થશે. આ પ્રમાણે બંને મીટર માટે હું જવાબને લખી શકીશ. અચ્છા મિત્રો, સ્વાધ્યાયનો તમારો દાખલા નંબર 10 આ પ્રમાણે તમારે એને ગણવાનો છે. આગળ આપણે રિમેનિંગ દાખલામાં જોઈએ તો એક ઉદાહરણ 4.13 છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉદાહરણ 4.13. આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એ મીટર એ આરજી 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય, ગેલ્વેનોમીટરનો અવરોધ 60 ઓહ્મ, તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય, પરંતુ શન્ટ અવરોધ RS 0.02 ઓહ્મ. અલગ અલગ તબક્કા આપેલા છો મિત્રો આમાં.
માં રૂપાંતર કરેલું હોય અને શૂન્ય અવરોધવાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? પરિપથ તમને આપેલો છે. ત્રણ વોલ્ટ આપેલા છે. ત્રણ ઓપ્શન ગણવાના છે. ઓપ્શન એ જ સમજીએ પહેલાં તો. પહેલા ઓપ્શનને સમજો. 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય. જો આપેલો પરિપથથી 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય તો પરિપથનો કુલ અવરોધ 60 અને 3 ઓહ્મ એ બાહ્ય પરિપથનો અવરોધ આપણને દર્શાવેલો છે એટલે કુલ અવરોધ 63 ઓહ્મ થાય. એટલે પરિપથનો કુલ અવરોધ આરજી વત્તા 3 60 વત્તા 3 બરાબર 63 ઓહ્મ માટે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V બાય આર પરથી વોલ્ટેજ 3 આપ્યા છે ભાગ્યા 63 3 ભાગ્યા 63 કેલ્સીમાં ચેક કરીએ તો 0.048 મળશે એમ્પિયર. આ ઓપ્શન એ. ઓપ્શન બી જોઈએ. ઓપ્શન એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ હોય એટલે પરિપથનો કુલ અવરોધ મારે લેવો હોય ને તો ફરી જશે. હવે શન્ટ અવરોધ RS 0.02 ઓહ્મ આપેલ છે તો ગેલ્વેનોમીટરનો અવરોધ RG ઇન્ટુ RS અપોન RG પ્લસ RS. શન્ટ અવરોધ છે એટલે સમાંતર જોડાણ થશે ને સમાંતર જોડાણ માટે મારે સમતુલ્ય અવરોધ મેળવવો પડશે 60 અને 0.02 વચ્ચે. ચલો કેલ્સીમાં કિંમત ચેક કરશું આપણે એની. નિયર અબાઉટ મને 0.02 ઓહ્મ મળશે. પરિપથમાં ઓલરેડી 3 ઓહ્મ છે. ગેલ્વેનોમીટરનો અવરોધ 0.0 તો પરિપથનો કુલ અવરોધ R બરાબર 3.02 ઓહ્મ. I ઇઝ ઇક્વલ ટુ V બાય આર 3.02 ભાગ્યા 3 ભાગ્યા 3.02. ચલો 3 ભાગ્યા 3.02 નિયર અબાઉટ એક જ થાય એટલે 0.99 થાય છે 99 એમ્પિયર. ઓપ્શન સી ને સમજીએ આ જ ઉદાહરણમાં. શૂન્ય અવરોધવાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? શૂન્ય અવરોધવાળું આદર્શ એમીટર હોય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય આર પ્રમાણે V 3 ને બાહ્ય અવરોધ તો છે 3 ઓહ્મ, વોલ્ટેજ 3 છે તો પ્રવાહ 1 એમ્પિયર થાય. આ પ્રમાણે ઉદાહરણ 4.13 ને આપણે 3 અલગ અલગ સ્ટેપ મિત્રો તમને આપેલા છે. એ 3 અલગ અલગ સ્ટેપમાં એને વ્યવસ્થિત સમજવાનું છે. ત્રણેય સ્ટેપમાં એનો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. આપણે જે ગણતરી કરવી છે એ ત્રણેય સ્ટેપમાં વિદ્યુત પ્રવાહ મેળવવાની મારે ગણતરી કરવી છે. વ્યવસ્થિત રીતે ઉદાહરણને પણ તમારે જોવાનું છે. હજી એક ઉદાહરણ આપણે આપેલું છે ટેક્સ્ટ બુકમાં 4.10 એને સમજીએ. ઉદાહરણ 4.10
ચલો રકમ જોઈએ એની. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, મૂલ્ય લઈશું આપણે, સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. એટલે બી આપેલું છે 3 × 10⁻5 ટેસ્લા છે. આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા બરાબર ધ્યાનમાં રાખશું સૂત્ર લગાડવા માટે. દક્ષિણથી ઉત્તર તરફ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણથી ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. I બરાબર 1 એમ્પિયર સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા ઓપ્શન એ પૂર્વથી પશ્ચિમ તરફ હોય. વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ હોય, પૂર્વથી પશ્ચિમ તરફ વિદ્યુત પ્રવાહ હોય ત્યારે, અને દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. ચલો કિસ્સાને સમજીએ. પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ. ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણથી ઉત્તર તરફ. આ બી સદિશ થયું. વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ એટલે I થયું. તો બી અને I એકબીજાને લંબ થયા. બી અને I એકબીજાને લંબ થયા. તો F બરાબર BIL સાઇન થીટા પરથી F/L એકમ લંબાઈ દીઠ લાગતું બળ BI સાઇન થીટા થાય. બી 3 × 10⁻5 આ 1 અને સાઇન 90. તમે જાણો છો થીટા બરાબર 90. થીટા બરાબર 90. સાઇન 90 એટલે 1 થાય એટલે 3 × 10⁻5 ન્યૂટન પ્રતિ મીટર F/L એકમ લંબાઈ દીઠ લાગતું બળ મને મળી જાય. ઓપ્શન એની અંદર 3 × 10⁻5 એઝ ઇટ ઇઝ મળશે. ઓપ્શન બી જોઈએ. બીને પણ એ જ રીતે પૂર્વ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. દક્ષિણથી ઉત્તર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. હવે બીમાં શું આપેલું છે? વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ હોય એટલે આ જ વિદ્યુત પ્રવાહની દિશા થઈ I. તો થીટા બરાબર 0 અંશ મળે મને. વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે F/L બરાબર BI સાઇન થીટા માટે F/L બરાબર 0. તો આ પ્રમાણે મને એકમ લંબાઈ દીઠ લાગતું બળ મિત્રો શૂન્ય મળશે. કારણ કે બી અને I એક જ દિશામાં છે એટલે થીટા 0 થાય. આમાં બી અને I એકબીજાને લંબ છે, થીટા 90 થાય એટલે મને એકમ લંબાઈ દીઠ બળ મળે. તો આ પ્રમાણે આ દાખલાને તમારે વ્યવસ્થિત રીતે સમજવાનો છે અને જોવાનો છે. ઘણા બધા દાખલાઓની સરળ સમજૂતીને આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે જોઈ છે. થિયરીની વાત કરીએ તો શરૂઆતથી જ જો તમે થિયરીમાં ચુંબકીય ક્ષેત્રની દિશાની જ્યાં વાત કરી છે એમાં મોટા ભાગે આખા ચેપ્ટરની અંદર આપણે જમણા હાથનો નિયમ વપરાય છે. નિયમ બે રીતે એપ્લિકેબલ છે. જો આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવતી હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા અંગૂઠો દર્શાવે. જો વિદ્યુત પ્રવાહ અંગૂઠાની દિશામાં હોય તો આંગળીઓની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. શોર્ટ એન્ડ સ્વીટ આવું યાદ રાખવાનું છે. મિત્રો તમારે આખા ચેપ્ટરને વ્યવસ્થિત પ્રેક્ટિસમાં લેવું પડશે. પહેલેથી થિયરીને જોવી પડશે, થિયરીને અનુરૂપ દાખલાને ગણવા પડશે.
ત્યારે જ આ ચેપ્ટરની પ્રોપર અને વ્યવસ્થિત પ્રેક્ટિસ તમે કરી શકશો. આપણે કન્ટિન્યુઅસ આવતા લેક્ચરની અંદર જ્યાં જ્યાં જેની જરૂરિયાત લાગી છે એ દરેક વસ્તુને ચોક્કસપણે આપણે નિર્દેશિત કરવાનો પ્રયત્ન કરેલો છે. તો મિત્રો તમે આ ચેપ્ટરને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ચેપ્ટરને વ્યવસ્થિત રીતે સમજજો, પ્રેક્ટિસ કરજો, તો જ આગળ જતાં હજી આપણે એવું ફિક્સ નથી. સિલેબસ કન્ટેન્ટમાં અમુક ટોપિક સ્કીપ થવાની વાત ચાલી રહી છે સરકારશ્રી તરફથી. જેટલું સિલેબસમાં રાખવામાં આવશે, તમે તો આખું ચેપ્ટર ભણ્યા છો એટલે તમારે પ્રેક્ટિસમાં આખા ચેપ્ટરને લીધેલું હોવાથી MCQ પ્રેક્ટિસમાં વાંધો નહીં આવે. એટલે બધું જ કામનું છે એવું માનીને આપણે એને તૈયાર કરવાનું છે. તો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરજો. હવે પછી આપણે એક નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ. બીજું, વિદ્યાર્થી મિત્રો, આખા ચેપ્ટરની જેટલી રજૂઆત આપણે આમાં જોઈ છે, એક વ્યવસ્થિત તમારે નોટ બનાવવાની છે. દરેક દાખલાને રકમ સાથે લખવાના છે. દરેક દાખલાને રકમ સાથે લખવાના છે. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે, તો જ તમે આખા ચેપ્ટરને વ્યવસ્થિત સમજી શકશો. થેન્ક યુ.